બાપુ એક વખત હાથ ઊંચો કરો તો એ બાપુ આમ કરો, હા બા. મેં જોયું એટલે કહું કે આ માણસનો એક હાથ ઊંચો થાય ત્યાં શાંતિ પ્રસરાય છે. આમ પગે હાલીને નીકળે ત્યાં લોકોને આ બધું શું છે સાહેબ ખબર નથી પડતી સાહેબ. પણ જોઈને બહુ નહીતર આટલાને હાચવવા કઈ સહેલું છે? આ બીજા જોવે ને એને એમ લાગે કે આ કોઈને કામ જ નથી એટલે નીકળ્યા છે. એવું કાંઈ નથી, બધાને કામ છે, પણ એને ખબર છે કે સાચું કામ આ છે. અને તેથી બધા કામ કર્યા કે પછી એને ક્યાંક સાચું કામ વર્ષમાં એક બે આવા મેળાવડામાં જઈ અને કેટલો મોટો ધર્મ લાભ લેતા હોય. આપ સૌને પણ મારા નમન છે બાપ. તમારી શ્રદ્ધાને પ્રણામ છે. તમારી શ્રદ્ધાને ત્રણેય ગુણથી મુક્ત રાખજો. એ શ્રદ્ધા રજોગુણી ન હોય, એ શ્રદ્ધા તમોગુણી ન હોય, અને એ શ્રદ્ધા સત્વગુણી પણ ન હોય. એ ગુણાતીત શ્રદ્ધા હશે. તેથી આ મંદિરમાં બેઠેલો રામો પીર, સમાધિમાં બેઠેલા સંતો, એ આપણે જ્યાં હઈશું ત્યાં આપણને લોબાનની ધૂપ આપતા હશે, આપણી પાસે ગૂગલની ધૂપ પહોંચાડતા હશે, અને આપણે એને પરખીશું, આપણે એનો પરિચય પ્રાપ્ત કરીશું. અને આવો પરિચય ઘરે બેઠા મળે એનું નામ જ પરચો. પરચાનો અર્થ જ થાય છે પરિચય.